તો વિદ્યાર્થી મિત્રો આપણે સાદા વાક્યો જોયા, નકાર વાક્યો આપણે જોયા. હવે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે ટૂંકમાં પ્રશ્નાર્થ વાક્ય. તો હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય ઉપર નજર કરશું. ઇન્ટ્રોગેટિવનો મતલબ થાય પ્રશ્નાર્થ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો. તો પ્રશ્નાર્થ વાક્યોના જવાબ કઈ રીતે બનાવવા, તો એના માટે આપણી પાસે અહીંયા સૂત્ર છે જ. એમાં સૌથી પહેલાં WH એટલે કે WHમાં આપણે વેન, વોટ, વેર, વાય, વિચ, હાઉ મેની, હાઉ મચ, આવા બધા જ શબ્દોનો આપણે ઉપયોગ કરી શકીએ. આ બધા શબ્દો WH કહેવાય. એટલે કે આ બધા શબ્દોમાં શરૂઆતમાં WH આવે છે આ બધા શબ્દોમાં, અને હાઉ પણ ચાલે. અહીંયા ભલે આપણને WH આપેલું નથી, પણ હાઉવાળા બધા શબ્દો પણ WH શબ્દોમાં જ ગણાય. એટલે આ બધા શબ્દો વેન, વોટ, વેર, વાય, વિચ, હાઉ મેની, હાઉ મચ, આ બધા શબ્દો WH જ ગણાય. એટલે આ બધા શબ્દો WH ગણાય. તો અહીંયા WH એટલે આપણે આવા બધા શબ્દો સમજવાના છે. એના પછી સહાયકારક ક્રિયાપદ. તો સહાયકારક ક્રિયાપદમાં આપણે અગાઉના વાક્યોમાં, સાદા વાક્યોમાં અને નકાર વાક્યોમાં જોયું તો અહીંયા પણ એ જ પ્રમાણે કરવાનું થશે. જો સાદો વર્તમાન કાળ હોય તો એમિઝારમાંથી લખવાનું થશે, અને સાદો ભૂતકાળ હોય તો આપણે વોસ કે વેરમાંથી લખવાનું થશે. પછી કર્મ આપણે લખતા હતા એ જ પ્રમાણે અહીંયા એ જ પ્રમાણે થશે. ભૂતકુદન પણ એમ જ થશે. અન્ય શબ્દો પણ એ જ રીતે લખાશે. બાય, કરતા, બધું એ જ પ્રમાણે રહેશે. ખાલી પ્રશ્નાર્થ વાક્યમાં એક અહીંયા WH લખવાનું આવશે જો વાક્યમાં આપેલું હોય તો, અને એક સહાયકારક ક્રિયાપદ. તો સાદા વાક્યોના સૂત્રમાં અને પ્રશ્નાર્થ વાક્યોના સૂત્રમાં ખાલી એટલો જ ફરક છે કે અહીંયા એક જો WH આપેલું હોય તો એક WH વધારાનું આવશે જો વાક્યમાં આપેલું હોય તો. નહીંતર અહીંયા આપણે ખાલી એટલો જ ફરક છે કે સાદા વાક્યમાં આપણે પહેલા કર્મ લખતા હતા અને પછી સહાયકારક ક્રિયાપદ લખતા હતા. અહીંયા ઊંધું થશે. અહીંયા પહેલા સહાયકારક ક્રિયાપદ લખવાનું થશે અને પછી કર્મ લખવાનું થશે. એટલે કે આ બેના સ્થાન જ બદલાશે. જે કર્મ પહેલા આવતું હતું એ કર્મ પછી આવી ગયું, અને જે સહાયકારક પછી આવતું હતું એ સહાયકારક આગળ આવી ગયું. એટલે કે ટૂંકમાં સહાયકારક અને કર્મ આ બંનેનું સ્થાન બદલાઈ ગયું. એના સિવાય બાકીના શબ્દો ભૂતકુદંત, અન્ય શબ્દો બાય, કરતા બધું એમનામ જ છે. એટલે આ બે શબ્દો સિવાય કર્મ અને સહાયકારકની અદલા બદલી સિવાય આ સૂત્રમાં બીજો કોઈ ફેરફાર છે નહીં. અને છેલ્લે એક પ્રશ્નાર્થ વાક્ય હોવાના લીધે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું થશે. તો આ સૂત્ર છે એની આપણે સૌથી પહેલાં સમજ આપીએ કે આ સૂત્ર પ્રશ્નાર્થ વાક્યનું છે. આ પ્રમાણે આપણે ગોઠવવાનું થાય. તો હવે આપણે અહીંયા વાક્યો ઉપર નજર કરીએ, વાક્યો જોઈએ. તો અહીંયા વાક્યોમાં શરૂઆત હંમેશા ડુ, ડઝ કે ડીડ આવા સહાયકારક ક્રિયાપદથી થશે અથવા તો WH થી થશે. તો આ ખાસ ધ્યાન રાખજો. પ્રશ્નાર્થ વાક્ય આપણને ખબર કઈ રીતે પડે? છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન તો આપેલું જ હોય, પ્રશ્નાર્થ ચિહ્ન ઉપરથી તો ખબર પડી જશે, પણ શરૂઆતમાં નજર કરીએ તો અહીંયા વાક્યની શરૂઆત ડુ, ડઝ કે ડીડ થી થાય અથવા તો આવા WH થી થાય. તો આ પ્રશ્નાર્થ વાક્યો છે. તો આનો આપણે હવે જવાબ બનાવીએ સૂત્ર પ્રમાણે. તો પહેલા વાક્યમાં જોઈએ તો આપણને WH આપેલું નથી. તો સૂત્ર પ્રમાણે આપણે પહેલા WH જે શરૂઆત થાય છે તો અહીંયા WH આપેલું નથી, એટલે WH લખવાનું થશે નહીં. તો આપણે સીધું શરૂ કરશું સહાયકારક ક્રિયાપદથી. હવે સહાયકારક ક્રિયાપદ લખવા માટે અહીંયા ડુ આપેલું છે. હવે ડુ આપેલું છે એટલે વર્તમાન કાળ જ ગણાય. આપણે જોયું કે ડુ અને ડઝ સાદા વર્તમાન કાળમાં વપરાય છે. તો ડુ સાદો વર્તમાન કાળ હોવાથી આપણે એમિઝારમાંથી ગમે તે એક લખશું.
તો એમિઝારમાંથી શું લખવું? તો એના માટે આપણે કર્મ જોવું પડે, કારણ કે સહાયકારક ક્રિયાપદ હંમેશા કર્મના આધારે જ લખવાનું થાય. તો અહીંયા આપણે જોઈએ તો આ યુ કર્તા છે, એના પછી આ ચૂઝ આપણું ક્રિયાપદ છે, અને એના પછી જે આ ધીસ ટી શર્ટ રહ્યું એ આપણું કર્મ છે. અહીંયા સાદા વાક્યોની કે નકાર વાક્યોની જેમ અહીંયા સળંગ જ હશે. કર્તા ક્રિયાપદ કર્મ આ સળંગ જ આપેલું હોય. આ ડુ કે ડઝ આવે એના પછી તરત જ કર્તા ક્રિયાપદ અને કર્મ આ રીતે સળંગ જ આવશે. તો અહીંયા આપણું કર્મ છે ધીસ ટી શર્ટ. હવે ધીસ ટી શર્ટ રહ્યું એ એક વચન છે, એટલે સાદો વર્તમાનકાળ છે અને એક વચન છે, એટલે આપણે અહીંયા સાદા વર્તમાનકાળના એક વચનમાં આપણે લખશું ઇઝ. એટલે આપણે સહાયકારક ક્રિયાપદમાં ઇઝ લખ્યું. WH આપેલું નહોતું એટલે ન લખ્યું. આપણે જવાબની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી કરી એટલે ઇઝ લખ્યું. ચાલો, સહાયકારક ક્રિયાપદ લખ્યા પછી હવે આપણે કર્મ લખશું. તો અહીંયા આપણું કર્મ છે ધીસ ટી શર્ટ. તો આપણે કર્મમાં લખ્યું ધીસ ટી શર્ટ. કર્મ લખ્યા પછી હવે ભૂતકૃદંત આપણે લખશું. તો ભૂતકૃદંત અહીંયા આપણને ક્રિયાપદમાં ચૂઝ આપેલું છે, તો આ ક્રિયાપદનું જ આપણે ભૂતકૃદંત કરવાનું થશે. તો આ ચૂઝનું ભૂતકૃદંત થશે ચૂઝન. તો આપણે ભૂતકૃદંત લખી દીધું. ભૂતકૃદંત લખ્યા પછી અન્ય શબ્દો આવશે. અહીંયા આપણી પાસે અન્ય શબ્દો આ વાક્યમાં છે નહીં, તો નહીં લખીએ. એના પછી લખવાનું થશે બાય અને કર્તા. તો કર્તામાં અહીંયા આપણને યુ આપેલું છે. સર્વનામ છે એટલે પાછળ જશે એટલે કર્મ વિભક્તિનું રૂપ થઈ જશે. તો યુની કર્મ વિભક્તિનું રૂપ યુ થશે. અને છેલ્લે કર્તા લખી દીધું, પછી પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ રીતે આ વાક્યનો જવાબ થશે. હવે આપણે બીજું વાક્ય જોઈએ. તો અહીંયા ડઝ જ છે. ડઝ હોવાના લીધે આ સાદા વર્તમાનકાળનું જ વાક્ય છે. તો અહીંયા આપણે પહેલા કર્મ જોઈ લઈએ. અહીંયા મનીષ કર્તા છે, સિલેક્ટ ક્રિયાપદ છે અને ધીસ જોબ કર્મ છે. તો મનીષ કર્તા, સિલેક્ટ ક્રિયાપદ અને ધીસ જોબ આપણું કર્મ. તો હવે આપણે જોઈએ તો અહીંયા પણ આપણને WH આપેલું નથી, એટલે આપણે શરૂઆત સહાયકારક ક્રિયાપદથી જ કરવાની થશે. તો જોઈએ હવે આપણું કર્મ છે ધીસ જોબ. ધીસ જોબ એક વચન છે, એટલે કે સાદો વર્તમાનકાળ છે અને એક વચન છે, એટલે અહીંયા આપણે સહાયકારકમાં લખવાનું થશે ઇઝ. સાદો વર્તમાનકાળ અને કર્મ એક વચન હોવાના લીધે આપણે સહાયકારકમાં ઇઝ લખ્યું. એના પછી લખવાનું આવશે કર્મ. તો અહીંયા આપણું કર્મ છે ધીસ જોબ. તો આપણે લખીએ ધીસ જોબ. ચાલો, કર્મ લખી દીધું. પછી ભૂતકૃદંત લખવાનું આવશે. તો ભૂતકૃદંત આપણે આ ક્રિયાપદનું થશે સિલેક્ટ. તો સિલેક્ટનું થશે સિલેક્ટેડ. અહીંયા આપણે ભૂતકૃદંત લખી દીધું. પછી અન્ય શબ્દો લખવાના આવશે. તો અહીંયા અન્ય શબ્દો તો અહીંયા આ વાક્યમાં આપણને આપેલા નથી, કારણ કે હોય તો કર્મ પછી હોય, પણ અહીંયા કર્મ પછી કશું છે નહીં, એટલે અન્ય શબ્દો નથી. હવે આપણે એના પછી લખશું બાય અને કર્તા. તો અહીંયા કર્તામાં મનીષ છે, નામ આપેલું છે, એટલે પાછળ જશે એટલે નામ જ રહેશે મનીષ, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ પ્રમાણે આ બીજા વાક્યનો જવાબ થયો. હવે આપણે જોઈએ ત્રીજું વાક્ય જોઈએ. તો ત્રીજા વાક્યમાં આપણે જોઈએ તો અહીંયા ડીડ આપેલું છે. ડીડ આપેલું છે એટલે આ સાદો ભૂતકાળ છે. ડીડ સાદા ભૂતકાળમાં વપરાય. તો સાદો ભૂતકાળ છે અને હવે આપણે કર્મ જોઈ લઈએ. આ ધ્યેય કર્તા છે, સિંગ ક્રિયાપદ છે, એના પછી અ સોંગ રહ્યું એ કર્મ છે. તો અહીંયા જે કર્મ આપેલું છે અ સોંગ એ એક વચન છે. હવે કર્મ એક વચન છે
અને ડીડ આપેલું છે એટલે સાદો ભૂતકાળ છે, સાદો ભૂતકાળ હોવાના લીધે અને આપણું કર્મ એકવચન હોવાના લીધે આપણે સહાયકારક ક્રિયાપદમાં લખશું વોઝ. કારણ કે અહીંયા આપણને WH આપેલું નથી એટલે આપણે શરૂઆત સહાયકારક ક્રિયાપદથી જ કરવી પડશે. તો સહાયકારકો આપણે વોઝ લખ્યું. વોઝ એટલા માટે લખ્યું કારણ કે સાદા ભૂતકાળનું વાક્ય હતું અને આપણું કર્મ એકવચન હતું. એટલે કર્મ એકવચન હોવાના લીધે અને સાદો ભૂતકાળ હોવાના લીધે આપણે વોઝ લખ્યું. તો આ સહાયકારકમાં વોઝ. પછી કર્મ, તો અહીંયા આપણું કર્મ છે અ સોંગ, તો એના પછી આપણે લખશું અ સોંગ. ચાલો કર્મ પછી હવે આપણે ભૂતકુદન લખશું. તો ભૂતકુદંત આપણે ક્રિયાપદનું જ કરવાનું થાય. તો અહીંયા સિંગ આપેલું છે તો સિંગનું ભૂતકુદન થશે સંગ. સિંગનું ભૂતકુદન સંગ થશે, SUNG સંગ. ચાલો ભૂતકુદન લખી દીધું. પછી અન્ય શબ્દો લખવાનું. તો અન્ય શબ્દો અહીંયા પણ આપણને આપેલા નથી તો આપણે નહીં લખીએ. એના પછી આપણે લખશું બાય અને બાય પછી કર્તા. તો કર્તામાં અહીંયા ધ્યેય આપેલું છે. હવે આ સર્વનામ છે, સર્વનામ છે એટલે પાછળ જશે એટલે એની કર્મ વિભક્તિનું રૂપ કરવું પડે. એટલે કે ધ્યેય પાછળ જશે તો એનું ધ્યેમ થઈ જશે અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ પ્રમાણે આ વાક્યનો જવાબ થયો. હવે આપણે ચોથું વાક્ય જોઈએ. તો ચોથા વાક્યમાં જોઈએ તો અહીંયા આપણને જો WH આપેલું છે તો WH આપેલું હોવાના લીધે આપણે શરૂઆત WH થી જવાબની કરવી પડે. જે આપણને WH આપેલું હોય એ WH જ આપણે લખી નાખવાનું. અહીંયા WH માં Y આપેલું છે એટલે આપણે Y જ લખી નાખશું. તો આપણે શરૂઆત WH થી કરી સૂત્ર પ્રમાણે. Y આપેલું તો WH માં એટલે Y લખી દીધું. ચાલો એના પછી સહાયકારક ક્રિયાપદ લખશું. તો સહાયકારક ક્રિયાપદ લખવા માટે આપણે અહીંયા જોવું પડે. અહીંયા ડઝ આપેલું છે, ડઝ આપેલું છે એટલે સાદો વર્તમાન કાળ ગણાય. તો સાદો વર્તમાન કાળ હોવાના લીધે આપણે એમિઝાર મૂકવું પડશે. તો આપણે હવે કર્મ જોઈ લઈએ. તો અહીંયા મયુર કર્તા છે, ગેટ ક્રિયાપદ છે અને ગુડ માર્ક્સ રહ્યું એ આપણું કર્મ છે. તો ગુડ માર્ક્સ બહુવચન છે, જો સારા માર્ક્સ એટલે આ બહુવચન હોવાના લીધે અને સાદો વર્તમાન કાળ હોવાના લીધે આપણે આર લખશું સહાયકારકમાં. એટલે સહાયકારક ક્રિયાપદમાં આપણે લખ્યું આર. એના પછી કર્મ લખવાનું. તો અહીંયા કર્મ આપણું છે ગુડ માર્ક્સ. ગુડ માર્ક્સ. ચાલો કર્મ લખી દીધું ગુડ માર્ક્સ. હવે ભૂતકુદંત. તો ભૂતકુદંત આપણે ક્રિયાપદનું જ કરવાનું થાય. તો અહીંયા ક્રિયાપદ આપણને આપેલું છે ગેટ. તો આ ગેટનું ભૂતકુદંત થશે ગોટ થશે. ગેટનું ભૂતકુદંત ગોટ થશે. એના પછી અન્ય શબ્દો. તો અહીંયા અન્ય શબ્દો આપણને આપેલા નથી. અન્ય શબ્દો નથી આપેલા એટલે આપણે લખશું બાય અને બાય પછી કર્તા. તો કર્તામાં અહીંયા આપણને આપેલું છે મયુર. તો આપણે મયુર લખી નાખશું છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ આપણું પ્રશ્નાર્થ વાક્ય થયું ચોથું WH વાળું. હવે એના પછી આપણે પાંચમું વાક્ય જોઈએ. તો પાંચમા વાક્યમાં આપણને WH આપેલું છે જ. તો વેન આપેલું છે એટલે આપણે WH માં વેન લખી જ નાખશું. જે WH આપેલું હોય એ આપણે લખી નાખવાનું થાય. ચાલો વેન આપણે લખી દીધું. હવે સહાયકારક ક્રિયાપદ લખવાનું થશે. તો સહાયકારક ક્રિયાપદ માટે આપણે જોઈએ તો અહીંયા ડીડ આપેલું છે. ડીડ આપેલું છે એટલે સાદો ભૂતકાળ છે. સાદો ભૂતકાળ હોવાના લીધે આપણે વોઝ અથવા તો વેર લખવાનું થાય. હવે આપણે વોઝ કે વેરમાંથી શું લખવું તો એના માટે આપણે આપણું કર્મ જોઈ લઈએ. તો અહીંયા હી કર્તા છે
ડ્રો ક્રિયાપદ છે અને અ મેપ આ આપણું કર્મ છે. એટલે હી કરતા, ડ્રો ક્રિયાપદ, અ મેપ કર્મ. તો અ મેપ એટલે નકશો, એક વચન જ છે. હવે આ એક વચન છે અને ભૂતકાળ હતું એટલે આપણે સહાયકારક ક્રિયાપદમાં લખશું વોઝ. ચાલો સહાયકારક ક્રિયાપદ લખી દીધું, પછી આપણે લખશું કર્મ. તો અહીંયા આપણું કર્મ છે અ મેપ. ચાલો અ મેપ કર્મ લખી દીધું. હવે ભૂતકુદંત લખશું. તો ભૂતકુદંત અહીંયા ડ્રો, આપણે ક્રિયાપદ ડ્રો આપેલું છે તો આ ડ્રોનું આપણે ભૂતકુદંત કરશું. તો ડ્રોનું ભૂતકુદંત થશે ડ્રોન. પછી અન્ય શબ્દો. હવે અહીંયા અન્ય શબ્દો આપેલા છે નહીં તો નહીં લખીએ આપણે. એના પછી બાય અને કરતા. તો કર્તામાં અહીંયા હી આપેલું છે આપણને, તો હી પાછળ જશે, સર્વનામ છે એટલે આની કર્મ વિભક્તિનું રૂપ કરવું પડે. હી પાછળ જશે એટલે થશે હિમ અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન. તો આ પ્રમાણે આપણે પ્રશ્નાર્થ વાક્યો જોયા. સૂત્રમાં ખાલી એક WHનું વધારાનો ફેરફાર થાય અને સહાયકારક અને કર્મ બેના સ્થાન બદલી જાય. સાદા વાક્યો હોય કે નકાર હોય તો એમાં કર્મ પહેલા આવે અને સહાયકારક પછી આવે. જ્યારે પ્રશ્નાર્થ વાક્યોમાં ઊંધું થઈ જાય, પહેલા સહાયકારક ક્રિયાપદ આવે અને એના પછી કર્મ આવે અને એક WH આપેલું હોય તો મૂકવાનું. તો આ સૂત્ર પ્રમાણે આપણે આવા પ્રશ્નાર્થ વાક્યો બનાવી શકીએ. બરાબર. તો આ પ્રમાણે પ્રશ્નાર્થ વાક્યોના જવાબ થાય. પ્રશ્નાર્થ વાક્યની ઓળખ માટે ફરીથી તમને કહી દઉં કે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન તો તમને આપેલું હોય જ. પ્રશ્નાર્થ ચિહ્ન તો છેલ્લે આપેલું જ હોય અને આગળ જોઈએ તો વાક્યની શરૂઆત ડુ, ડઝ અથવા ડીડ આવા સહાયકારકથી થાય. જો સાદા વર્તમાનકાળને સાદા ભૂતકાળના વાક્યોની જ આપણે ચર્ચા કરી છે, તો સાદા વર્તમાનકાળ અને સાદા ભૂતકાળના પ્રશ્નાર્થ વાક્યો રહ્યા એ ડુ કે ડઝ અને ડીડ આવા સહાયકારક ક્રિયાપદથી ચાલુ થાય અથવા તો આવા WH થી ચાલુ થઈ શકે. કોઈ પણ WH આપણે અહીંયા જોયું, આ WH માંથી કોઈ પણ WH થી શરૂઆત થઈ શકે. તો આપણે આ પ્રશ્નાર્થ વાક્યો જોયા વિદ્યાર્થી મિત્રો આ સૂત્રની મદદથી. હવે આપણે એક WH છે હું, એના વાક્યો વિશે આપણે સમજ મેળવીએ. દાખલા તરીકે હું વાળા WH વાળું વાક્ય આવું છે. તો આવા હું વાળા બે વાક્યો અહીંયા આપણે જોઈએ. તો હું વાળા વાક્યો રહ્યા એની ઓળખ માટે સૌથી પહેલા આગળ હું આપેલું હોય અને હું પછી સાદા વર્તમાનકાળનું અથવા તો સાદા ભૂતકાળનું ક્રિયાપદ આપેલું હોય. તો હું પછી અહીંયા આપણને બ્રેક્સ આપેલું છે એટલે કે આ સાદા વર્તમાનકાળનું ક્રિયાપદ છે. અને જો હું પછી આવું અહીંયા ક્રિયાપદ આપણને વ્રોટ આપેલું છે. વ્રોટ એટલે આ રાઇટનું ભૂતકાળ છે એટલે આ સાદા ભૂતકાળનું વાક્ય થયું. એટલે આવી રીતે સાદા વર્તમાનકાળનું ક્રિયાપદ છે અને ઉપરના વાક્યમાં સાદા ભૂતકાળનું ક્રિયાપદ છે. હું પછી સીધું ક્રિયાપદનું કા મૂળ રૂપ આવે અથવા તો ભૂતકાળનું રૂપ આવે. અહીંયા આ હું વાળા પ્રશ્નાર્થ વાક્યોમાં અહીંયા ડુ, ડઝ કે ડીડ એવું આવશે નહીં. હું સિવાયના બીજા બધા WH માં
ડુ ડઝ અને ડીડ આવી શકાય. હું વાળા વાક્યોમાં સીધું હું પછી ભૂતકાળનું ક્રિયાપદ આવશે અથવા તો ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો એસ કા ઈએસ વાળું ક્રિયાપદ આવશે. તો આ હું વાળા વાક્યો છે. અહીંયા આપણે હું વાળા વાક્યોમાં કર્તા હશે નહીં, કારણ કે કર્તાની જગ્યાએ જ આપણે હુંનો ઉપયોગ કરીએ છીએ. હું એટલે કોણ, એટલે કે ટૂંકમાં અહીંયા હું વાળા વાક્યોમાં કર્તા હશે નહીં, અહીંયા કર્તા આપેલો હશે નહીં. તો આ વાક્યોના જવાબ બનાવવા માટે આપણે એક સૂત્ર જોઈએ. અહીંયા સૂત્રમાં થોડોક ફેરફાર થશે. તો હું વાળા વાક્યોના જવાબ બનાવવો હોય તો સૌથી પહેલા આપણે હુંનું થઈ જશે બાય હુમ. આ હું છે એના બદલે આપણે બાય હુમ લખી દેવું પડશે. એના પછી આવશે સહાયકારક ક્રિયાપદ લખવાનું આવશે. સહાયકારક ક્રિયાપદ લખ્યું પછી કર્મ લખવાનું આવશે, પછી ભૂતકૃદંત લખવાનું આવશે, એના પછી અન્ય શબ્દો લખવાનું આવશે. અને પછી જે આપણે અગાઉના સૂત્રોમાં બાય અને કર્તા લખતા હતા એ અહીંયા લખવાનું નહીં થાય, કારણ કે બાય શરૂઆતમાં જ આવી ગયું આપણે સૂત્રમાં અને અહીંયા કર્તા તો હોતો નથી, એટલે છેલ્લે બાય અને કર્તા લખવાનું થશે નહીં. છેલ્લે અન્ય શબ્દો પછી પ્રશ્નાચિહ્ન કરી આપણું આ સૂત્ર પૂરું થઈ જશે. તો હું વાળા વાક્યોનો જવાબ બનાવવા માટેનું આ સૂત્ર છે. ફરીથી કહી દઉં, હુંનું આપણે બાય હુમ લખવાનું થશે. હુંનું બાય હુમ લખી દીધું, એના પછી સહાયકારક ક્રિયાપદ આવશે, કર્મ આવશે, ભૂતકૃદંત આવશે અને અન્ય શબ્દો આવશે. તો જોઈએ આપણે હવે આ સૂત્ર પ્રમાણે આ હું વાળા વાક્યોનો આપણે જવાબ બનાવીએ. તો પહેલા વાક્યનો આપણે જવાબ બનાવી તો હુંનું આપણે લખી દઈશું બાય હુમ. હુંનું બાય હુમ લખી દીધું. ચાલો હવે સૂત્ર પ્રમાણે સહાયકારક ક્રિયાપદ. તો સહાયકારક ક્રિયાપદ મૂકવા માટે આપણે જોશું તો અહીંયા વ્રોટ આપેલું છે. આ વ્રોટરી ભૂતકાળ છે, સાદા ભૂતકાળનું ક્રિયાપદ છે. હવે સાદો ભૂતકાળ છે એટલે વોઝ કા વેર લખવું પડશે. હવે વોઝ લખવું કે વેર, તો એના માટે આપણે અગાઉ બધા વાક્યોમાં જોયું છે કે આપણે કર્મ જોવું પડે, જે ક્રિયાપદ પછી આપેલું હોય તે. અહીંયા કર્મમાં અ પોએમ છે. હવે આ એક વચન છે, તો એક વચન છે અને ભૂતકાળ છે, એટલે આપણે અહીંયા સહાયકારક ક્રિયાપદમાં લખશું વોઝ. સહાયકારક ક્રિયાપદ લખ્યું પછી આપણે લખશું કર્મ. તો અહીંયા આપણું કર્મ છે અ પોએમ, તો અહીંયા લખશું આપણે અ પોએમ. ચાલો કર્મ લખી દીધા પછી આપણે ભૂતકૃદંત લખશું. તો ભૂતકૃદંત માટે અહીંયા વ્રોટ ક્રિયાપદ આપેલું છે આપણને, તો વ્રોટનું આપણે ભૂતકૃદંત લખશું રિટર્ન. વ્રોટનું ભૂતકૃદંત થશે રિટર્ન. હવે ભૂતકૃદંત લખી દીધું પછી અન્ય શબ્દો. તો અહીંયા આપણે નજર કરીએ તો અન્ય શબ્દો ઉપર આપણને આપેલા છે નહીં, એટલે છેલ્લે આપણે પ્રશ્નાચિહ્ન કરી દઈએ. અહીંયા આપણો આ વાક્યનો જવાબ પૂરો થઈ જાય. તો આ પ્રમાણે આ વાક્ય બનશે. સૌથી પહેલા હુંનું બાય હુમ, પછી સહાયકારકમાં ભૂતકાળ હતું એટલે વોઝ લખ્યું, કર્મમાં આપણે અ પોએમ લખ્યું, પછી ભૂતકૃદંતમાં આપણે વ્રોટનું લખ્યું રિટર્ન, અને અન્ય શબ્દો હતા નહીં એટલે આપણે છેલ્લે પ્રશ્નાચિહ્ન કરી જવાબ પૂરો કરી દીધો. તો એવી જ રીતે હવે આપણે આ બીજા વાક્યનો જવાબ બનાવીએ. તો અહીંયા સૌથી પહેલા હું આપેલું છે એનું આપણે બાય હુમ લખીએ. હુંનું બાય હુમ લખી દીધું. પછી સહાયકારક. તો સહાયકારક માટે આપણે જોઈએ તો અહીંયા આપણને બ્રેક્સ આપેલું છે. બ્રેક્સ એટલે વર્તમાન કાળનું ક્રિયાપદ છે. અને આપણે ક્રિયાપદ પછી કર્મમાં નજર કરીએ તો ધીસ પેન્સિલ આપેલું છે. ધીસ પેન્સિલ એટલે આ પેન્સિલ, એક વચન જ છે. એક વચન છે આપણું આ કર્મ અને સાદો વર્તમાન કાળ છે, એટલે આપણે સહાયકારકમાં લખશું ઇઝ. એના પછી આપણે કર્મ લખશું. તો અહીંયા કર્મમાં આપણને ધીસ પેન્સિલ આપેલું જ છે, તો અહીંયા આપણે લખીએ ધીસ પેન્સિલ. કર્મમાં આપણે લખી દીધું ધીસ પેન્સિલ. એના પછી આપણે લખશું ભૂતકૃદંત.
તો ભૂતકૃદંત આપણે આ ક્રિયાપદનું જ કરવાનું થાય એટલે બ્રેક આપેલું છે તો બ્રેકનું ભૂતકૃદંત થશે બ્રોકન. પછી અન્ય શબ્દો તો અન્ય શબ્દો અહીંયા છે નહીં એટલે જવા દો, આપણે પ્રશ્નાચિહ્ન કરી દઈએ પૂરું. તો આ વાક્યનો જવાબ આ પ્રમાણે થાય. સૌથી પહેલા હુંનું આપણે બાય હુમ લખ્યું, પછી સહાયકારક ક્રિયાપદમાં ઇઝ લખ્યું કારણ કે વર્તમાન કાળ હતું અને આપણું કર્મ રહ્યું એ એક વચન હતું એટલા માટે. એના પછી કર્મમાં આપણે લખ્યું ધીસ પેન્સિલ, પછી ભૂતકૃદંતમાં આપણે લખ્યું બ્રોકન અને અન્ય શબ્દો નહોતા એટલે છેલ્લે આપણે પ્રશ્નાચિહ્ન કરી આપણે જવાબ પૂરો કરી દીધો. તો આ પ્રમાણે હુંવાળા વાક્યોના જવાબ બનાવવાનું થાય. આ સૂત્ર યાદ રાખવું, એ પ્રમાણે આવા હુંવાળા વાક્યો બનશે. તો આપણે આવા હુંવાળા વાક્યો જોયા. એના સિવાયના વેન, વોટ, વેર, વિચ, વાય, હાઉ મેની, હાઉ મચ જેવા WH ના વાક્યો જોયા. એનું આપણે સૂત્ર જોયું હતું. નકાર વાક્યો પણ આપણે જોયા, કઈ રીતે બની એની ઓળખ પણ આપી. તો આ રીતે સાદા વર્તમાન કાળમાં અને સાદા ભૂતકાળના આપણે સાદા વાક્યો જોયા, નકાર વાક્યો જોયા, પ્રશ્નાર્થ વાક્યો પણ જોયા અને કઈ રીતે કયા સૂત્રથી કેવી રીતે બનાવવા એનો પણ આપણે પરિચય મેળવ્યો. તો આ પ્રમાણે આ વાક્યોના જવાબ બનાવવાનું થાય.